શું ચાલો જોઈએ। નીચેના કુલ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના તમારે શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના છે। દરેકના 4 ગુણ રહેશે અને ટોટલ આ ક્વેશ્ચન્સ આપણો રહેશે 20 માર્કનો। તો 47 400 ન્યૂટન જેટલું સમાન વજન ધરાવતી બે છોકરીઓ એક દોરડાની મદદથી 8 મીટર ઉપર ચડે છે। આપણે એક છોકરીનું નામ એ અને બીજી છોકરીનું નામ બી રાખીશું। આ કાર્ય પૂરું કરવા માટે છોકરી એ 20 સેકન્ડનો સમય લે છે, જ્યારે છોકરી બી 50 સેકન્ડનો સમય લે છે। તો દરેક છોકરી દ્વારા વપરાયેલ પાવરની ગણતરી કરવાની છે। તો છોકરી એ દ્વારા વપરાયેલો પાવર અને છોકરી બી દ્વારા વપરાયેલ પાવર ના આધારે આપણે બંનેના જવાબ અહીંયા મેળવેલા છે। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। ત્યાર પછી રિયા અને તેના મિત્રની સૂચના અનુસાર પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર થોડા ગ્રામ સોનું ખરીદે છે। જ્યારે રિયા તેના મિત્રને વિષુવવૃત્ત પર મળે છે ત્યારે તેને તે સોનું આપી દે છે। શું તેનો મિત્ર ખરીદેલા સોનાની વજનથી સંતુષ્ટ છે? જો ના તો કેમ? એક પદાર્થનું દળ 10 ગ્રામ છે, તે પદાર્થની પૃથ્વી પર અને ચંદ્ર પર વજન કેટલું હશે? જે આપણે અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યાર પછી ક્વેશ્ચન છે ખાતરના પ્રકાર જણાવી સારું પાક ઉત્પાદન મેળવવા માટે તમે કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરશો તે જણાવી તમારા જવાબના સમર્થનમાં વૈજ્ઞાનિક કારણ આપવાના છે। તો ખાતરના 2 પ્રકાર છે, આપણને ખ્યાલ છે, કુદરતી અને કૃત્રિમ। ત્યાર પછી જો ગોલ્ધી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવન પર શું થાય? અને સેકન્ડ છે કોષ રસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે? ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે આપણને કે તફાવત આપો ગુરુત્વાકર્ષણને સાર્વત્રિક અચળાંક જી અને ગુરુત્વ પ્રવેગ જી વચ્ચેનો। તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી બીજો તફાવત આપેલો છે કોષ દિવાલ અને કોષ રસ પટલ વચ્ચેનો ભેદ જણાવી બંનેનું એક એક કાર્ય તમારે લખવાનું છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી અને સાર્વત્રિક સૂત્રોની તારવણી કરવાની છે। તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે। આ બળ બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણાકારને સમપ્રમાણ અને તેની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બળની દિશા બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે। આ છે એમનો નિયમ અને એમનું સાત્વિક જે સૂત્ર છે એની અહીંયા તારવણી આપણે કરેલી છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યાર પછી ક્વેશ્ચન્સ આવે છે કે આલ્ફા કણોના પ્રક્રિયાના પ્રયોગમાં રુથરફોર્ડે સોનાના વરખનો ઉપયોગ કર્યો, તેનું વૈજ્ઞાનિક કારણ જણાવો। રુથરફોર્ડના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કરવામાં આવ્યો, તેની કોઈ પણ 2 લાક્ષણિકતા પણ અહીંયા તમારે દર્શાવવાની રહેશે। જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આપણી યુટ્યુબ ચેનલની અંદર ક્રમશઃ એક પછી એક દરેક વિષયના સેક્શન વાઇઝ દરેક વિડીયો અપલોડ થશે, જે જોવાનું ચૂકતા નહીં। વિડીયોને ધ્યાનથી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।